કેમ છો મિત્રો? આજ જય હિન્દ દોસ્તો. અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આઈ હોપ કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું. અને અત્યારે તો લાઈટ વહી ગઈ છે સવારના 6 વાગ્યાની, હજી વાગ્યા છે તો 1-1.5 વાગે લાઈટ આવશે એવું મને કીધું. જીબીમાં ફોન કર્યો તમે લોકો વિચારતા હશે વ્લોગ કેમ આવતા નથી એટલા બધા, કારણ કે હું ઘરમાં ને ઘરમાં હોઉં છું એટલે મારે કાંઈ વ્લોગ બનતા નથી અને એટલા માટે કાંઈ વ્લોગ આવતો નહોતા. હવે પાછા કન્ટિન્યુ આવશે. આજે પાછું સાંજે પાછું તમને મેં કીધું હતું કે ગયા શનિવારે કદાચ ખોડિયાર મંદિર જવાનું થશે, આજે કદાચ થશે તો જરૂરથી બતાવીશ. એટલે ત્યારે ગરમી એટલી થાય છે ને કે વાત પૂછો તમે. હારો હલો ત્યારે તમે બહાર જઈ પાછા મળો, બહાર ગાડી આવી એટલે પવન બવન આવે એટલે આમ થોડા ઘરવા થઈ જાય. પછી મળું, ચા બા પી લીધી છે આપણે. સરસ ચાલો મળી છે આગળ વ્લોગમાં, બની રહેજો આગળ જઈને પાછા. તો ફાઇનલી મિત્રો અત્યારે હું હર્ષિત નીકળી ગયા છીએ અને હર્ષિત એમાં એવું છું કે અત્યારે આવવાના છે 3-4 જણા. એકને એક દવાખાનાનું કામ આવી ગયો એટલે એ છૂટક્યો દવાખાનાના કામે ગયો અને બીજો અહીંયા આવી હતી અને બીજો હતા બે. એમાં એ લોકો એવું કે પહેલાં તમે છે ને અમને એમ કહે છે, અમને એવું કહી લોકો કે તમારી કે પહેલાં છે ને એ કે જ્યારે અમે જ આવીને એ લોકોને કીધા ત્યારે એમ કે તમે અમને કહેતા નથી, જ્યારે કહીને ચારી લોકો એમ કે તારે ફોન ઉપાડે ને તારે સ્વિચ ઓફ કરીને દઈ જાય છે બધા ફોન, એટલે એ બધાની ફાટી રહી છે. વાત તો સહી છે અમે બે તો નીકળી જ ગયા છીએ, અમે બે જવું એટલે મેં કીધું જવાનું જ છે. અત્યારે અમે બે અડધે પહોંચી ગયા છીએ. તમે વિચારતા હશો કે ના ચશ્મા ક્યાં ગયા? ચશ્મા એવું હતું કે બહાર ગયો ને તો તૂટી ગયા અને આજ સાંજે આજ કાલ સવારે આવશે ચશ્મા રિપેરિંગ કરીને. 3 દીધી સાચી મોટી છે. ક્યાં ચશ્મા જોવો ને બગદાણા ગયો હતા ને જ્યારે તૂટી ગયા ને એમાં કાંઈ બહુ મજા નહોતી એટલે કાંઈ વ્લોગ શૂટ થતો નહોતો. આજે હશે થોડોક લાંબો વ્લોગ એનો નહીં તો મિત્રો બને તો આગળ વ્લોગમાં. હું નરસિંહ આજ તો હવે ફાઇનલી છે હાલીને જ જવાના છીએ, રિક્ષામાં નથી બેઠવાના આપણે એટલે રિક્ષામાં તો બેસવાના જ નથી. જો આ ગાય ઘા ચાલ્યું જાય જો જોયું જ જાય છે તો સારું. ચાલો મિત્રો મળી ગઈ છે આગળ જઈને ભાઈને રહેજો વ્લોગમાં. અત્યારે 11 વાગે નીકળી ગયા છે તો સારું હાલો મળે આગળથી. તો ફાઇનલી મિત્રો અત્યારે તો કેટલા વાગ્યા? અત્યારે વાગ્યા છે 1:30 અને 1:30 વાગ્યા અત્યારે નારી ચોકડી પહોંચ્યા છીએ. હર્ષિતભાઈને અમે બે ભૂખ્યા થઈ ગયા ને ચાવા પી એટલે ચાવા પીસી ઓલો અહીંયા વસ્તુ લે છે સામેથી અને હું ગેમ રમું છું ને મોબાઈલમાં. અમે હોટલ છે નારી ચોકડી મહાદેવ
અહીંયા બેઠા છીએ એટલે તો બની રહેજો બ્લોગમાં હજી આગળ જવાનું છે હજી. આજે હાલી જવાનું. આજે કાંઈ બહુ થાક નથી લાગ્યો. આજે મને નકરી ભૂખ બહુ લાગી છે એટલા માટે એવું છે. ભૂખ લાગી છે અને ઓલા પાકના પડી કરીને આવે છે જો દૂધ જાય હોય અને ગરમી બહુ છે. લાવવાનું પછી બરાબર લાવી ગયો આપણે એફર હારવાળા જરા મિત્ર. પેલા પેટ પૂજા કરી લઈ પછી બધા મળી હતી. ગાંઠિયા બટેટા ખાવાતા પણ ગાંઠિયા બટેટા મળ્યા નહીં એવું હતું એટલે હારવાળા મિત્ર ફરીથી વોલ્ટ કરવાનું કહે પણ એ મારી ઈચ્છા નથી એટલે આ એક જ વેફરને પડી ગયો આપણે ખાઈ લેવાનું પછી આવી ગયા આપણે એ ના આપણી એક આવડી આ કટિંગ. તો આ સરસ મિત્રો બની રહેજો વ્લોગમાં આગળ બતાવી દઈએ. તો મિત્રો અત્યારે તો અમારે થઈ જશે સોમવાર અને રવિવારે કાંઈ બ્લોગ શૂટ થયો નહોતો અથવા તો બ્લોગ એન્ડ પણ નહોતો થયો. એમાં એવું હતું કે આખો દી હું ઘૂંઘ જ મેં કરી છે એટલા માટે એવું બધું હતું. એટલે છે ને તો આજે આ બ્લોગ અત્યારે એન્ડ કરું છું. તમને બ્લોગ કેવો લાગ્યો? બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો. તો મળીશું બીજા નવા બ્લોગ સાથે. ટેક કેર. રાધે રાધે.